અમદાવાદમાં ચૂંટણી ચાલી રહી છે, 3 વાગ્યા છે. નીરસ મતદાનને લઈને લોકો મતદારોને જગાડવા માટે પ્રયાસ કરે છે. આપ જોઈ શકો છો કે જગાડવા માટે થાળી વેલણ લઈ અને મતદારોને જગાડવા પ્રયાસ કરી રહ્યા છે. આવો આપણે તેમને જ પૂછીએ કે શા માટે તમે આમ કરી રહ્યા છે. સારું, તમારું નામ જણાવો. ભાવેશ પટેલ. શું કહેશો, અમદાવાદમાં 25% જેટલું જ મતદાન થઈ રહ્યું છે, 4 વાગવા આવ્યા છે અને હજુ પણ મતદારો ઘરની બહાર આવતા નથી. આ બહુ દુઃખદ વાત છે કે જે અમદાવાદની અંદર સારી એવી કામગીરી થયેલી છે, પણ તે છતાંય મતદારો હજુ બહાર આવીને વોટિંગ નથી કરતા. તો અમે બધા એમને વોટિંગ કરવાનો આગ્રહ રાખીને અમે બહાર મતદારોને લાવીને મથક સુધી પહોંચાડવાની વિનંતી કરીએ છીએ. તમે જણાવો કે 25% જેટલું જ મતદાન છે, હજુ પણ મતદારો બહાર આવ્યા નથી, ફક્ત 2 જ કલાક મતદાનના બાકી છે. શું પ્રયાસ કરો છો તમે એ લોકોને બહાર લાવવા? અમે થાળી અને ચમચીથી એ આવા ધ્વનિ ઉત્પન્ન કરી એ લોકોને પ્રેરિત કરીએ છીએ કે તમે જાગો, આ જે ઊંઘમાં તમે છો એ ઊંઘમાંથી બહાર આવી તમારા જે મૌલિક અધિકાર, જે મતાધિકાર છે એનો સાચો ઉપયોગ કરો. તે માટે તેમને આગ્રહ કરીએ છીએ કે તમે મતદાન પંથક સુધી પહોંચી અને એક સાચી ભાવનાથી મતદાન કરો. તમે શું કહેશો, મતદારો મતદાન માટે બહાર આવે? એ માટે મતદારો મતદાન માટે બહાર આવો, બહુ જ મતદાન ઓછું થયું છે. તમે જણાવો, શું કહેશો? મતદાન આપો, વસ્તીવાળા તમે જાગો ઓર મસ્તીને વોટ આપો. તમે શું કહેશો કે મતદાન માટે લોકો આગળ આવે, માટે મત આપવા માટે આવે? હું તો એટલું કહીશ કે જેટલું જાગૃતતા રહે એટલી સારી છે અને જેટલા વહેલા આવો એટલું વધારે મતદાન થાય. એમાં ધીરજ હાઉસિંગવાળાને હું જણાવીશ કે તમે જોયું કે મતદારો આપણે થાળી વેલણ વગાડી અને મતદારોને જાગૃત કરવા પ્રયાસ કરે છે અને કે બહાર આવો અને મતદાન કરો, તે માટેનો એમનો એક પ્રયાસ ખરેખર પ્રેરક છે. અમદાવાદમાં વધુ મતદાન થાય તે માટેનો આવો પ્રયાસ કરી રહ્યા છે હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના ધીરજ હાઉસિંગના જાગૃત નાગરિકો કે જેઓ મતદારોને જગાડવા માટે આપણે થાળી અને ચમચી સાથે તમામ લોકોને મતદાન માટે બહાર આવવા માટે અપીલ કરી રહ્યા છે. કેમેરામેન હર્ષ જોશી સાથે હર્ષદ પટેલ, ન્યૂઝ ભારત.